શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે મનમાં તમે કલ્પના કરો અને એ વસ્તુ વાસ્તવિક બની શકે? એક સ્ટુડન્ટ મારી પાસે આવ્યો હતો. એણે યુપીએસસીની 2 ટ્રાય આપી, બંનેમાં ફેલ થયો, એટલે ડિપ્રેશનમાં વયો ગયો. ડિપ્રેશનની સારવાર માટે મારી પાસે આવ્યો. ત્યારે મેં એને દવાની સાથે કાઉન્સેલિંગ અને એક વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક શીખવાડી. એમાં એને મેં એક શીખવાડ્યું કે આંખો બંધ કરી રોજ સવારે અને સાંજે માત્ર 5-5 મિનિટ તારે એવું વિચારવાનું કે એ યુપીએસસીની એક્ઝામના પેપરમાં દેવા માટે એક્ઝામ હોલમાં જાય છે, પેપર એના હાથમાં આવે છે, પેપર ખૂબ સહેલું છે અને એ પેપરમાં પાસ થઈ ગયો છે. અને આ વિઝ્યુઅલાઇઝેશન ખરેખર એણે છેલ્લા 6 મહિના સુધી કર્યું અને રિયલી યુપીએસસીની એક્ઝામ એને ક્રેક કરી અને પાસ થઈ ગયો. પોઝિટિવ સાયકોલોજી એવું કહે છે કે જ્યારે કોઈ પણ ગોલને તમારા મનમાં તમે જીવંત કરો છો ત્યારે તમારા મનનું પ્રોગ્રામિંગ સફળતા માટે થતું હોય છે અને એના લીધે આ વસ્તુ કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને તમારો આત્મવિશ્વાસ વધે છે. તો મિત્રો, આજે જ વિઝ્યુઅલાઇઝેશન ચાલુ કરો અને તમારી લાઈફને પોઝિટિવ બનાવો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાઇક અને શેર કરવા અને તમારા અનુભવો નીચે કોમેન્ટમાં શેર કરવા વિનંતી.